આટલી સરસ રેસીપી તમને કોઈ નહીં આપે. એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ બની અને તૈયાર થતું તાજું તાજું ખાવા માટેનું અથાણું બનાવી અને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું બની અને તૈયાર થશે ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂજાસ કિચન. આવો આપણે આજે એકદમ સરસ ટેસ્ટી એવું અથાણું બનાવીએ. તેના માટે મેં અહીંયા તાજા તાજા ગુંદા લઈ લીધેલા છે, કેરી લઈ લીધેલી છે. જોઈ શકો છો એકદમ ફ્રેશ ગુંદા લઈ લેવાના છે. એને આ રીતે સાફ કરવાના છે, એટલે કે એનો જે બીજનો ભાગ છે અને જે ચિકાસવાળો ભાગ છે એ કાઢી લેવાનો છે. આવી રીતે દસ્તો અથવા કોઈ ભારે વાસણની મદદથી, ચાકુની મદદથી પણ કરી શકો છો, પરંતુ અમે તો આવી રીતે કરીએ છીએ તો ફટાફટ થઈ જતું હોય છે. જોઈ શકો છો આ રીતે જે ચિકાસવાળો ભાગ છે, ઠળિયાનો ભાગ છે, એ તમારે કાઢી લેવાનો છે અને આવી રીતે સાફ કરી લેવાના છે. આ રીતે આપણે ગુંદા બધા જ સાફ કરી અને મેં 2 પીસ કરી નાખ્યા છે. તમારે આખા ગુંદા રાખવા હોય તો પણ રાખી શકો. અને આ રીતે મેં કેરીનું છીણ કરી લીધેલું છે, એટલે ગુંદા જેટલા હોય એટલી જ સામે કેરી લેવાની છે. જોઈ શકો છો આ રીતે કેરીનું છીણ પણ ઉમેરી દેવાનું છે, જેનાથી શું થશે, ગુંદા કાળા નહીં પડે અને એકદમ સરસ રીતે તમારા લીલાછમ ગુંદા બની અને તૈયાર થશે. જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. હવે ઇન્સ્ટન્ટ ગુંદા બનાવીએ છીએ એટલે આને બોરો દેવાની કે કોઈ જરૂરિયાત નથી રહેતી. ઇન્સ્ટન્ટ ગુંદા તો તરત જ આવી રીતે મસાલો ઉમેરીને બનાવી લેવાના હોય છે. આ ખારો મસાલો છે, આપણે જે મેથીયો મસાલો હોય ને એ મેથીયો મસાલો ઉમેરી દેવાનો છે. જે રીતે તમારે મસાલાની આવશ્યકતા હોય ને એ પ્રમાણે તમારે ઉમેરવાનો છે. જોઈ શકો છો આ રીતે મેં મોટા 2 થી 3 ચમચા જેટલો મસાલો ઉમેરી દીધેલો છે. ત્યાર પછી એક્સ્ટ્રા જરાક સરસ સુગંધ માટે હિંગ ઉમેરી દીધેલી છે અને કાચું સિંગ તેલ ઉમેરી દેવાનું છે. તમે ગરમ કરીને પણ ઉમેરી શકો, ગરમ થાય પછી ઠંડુ થાય પછી પણ ઉમેરી શકો, પરંતુ ઇન્સ્ટન્ટ અથાણામાં તો કાચું ઉમેરો તો પણ ચાલે. આ રીતે જોઈ શકો છો કાચું તેલ ઉમેરી દેવાનું છે. જે પ્રમાણે અથાણા હોય એ મુજબ અહીંયા તમારે ઉમેરવાનું છે. 4 થી 5 મોટા ચમચા જેટલું તેલ અહીંયા તમારે જોઈશે. એ રીતે તેલ ઉમેરી દેવાનું છે. મેં અહીંયા થોડુંક તેલની માત્રા ઓછી રાખેલી છે, તમે વધારી પણ શકો છો. આ રીતે જોઈ શકો. અને આ અથાણું 4 થી 5 દિવસ સુધી બારે પણ ખરાબ નહીં થાય અને તેલમાં ડૂબોડૂબ રાખશો ને તો લાંબો સમય સુધી ખરાબ નહીં થાય. પરંતુ જો તમે તેલમાં ડૂબાડૂબ ન રાખો તો ફ્રીઝમાં રાખવાનું છે. તો ફ્રીઝમાં રાખી દેવાનું, તો તમારું 15 થી 20 દિવસ, મહિના દિવસ સુધી આ અથાણું ખરાબ નહીં થાય. અને ત્યાર પછી જો તમે બહાર રાખતા હોય, ફ્રીઝમાં ન રાખો તો અઠવાડિયા સુધીમાં તમે રાખી શકો છો, પરંતુ તેલ વધારે રાખવાનું. તેલ ઓછું હશે તો ખરાબ થઈ જશે, એ પણ છે. કારણ કે તેલ ઓછું હોય ને તો ખરાબ થઈ જવાની શક્યતા વધારે છે. જોઈ શકો છો આ રીતે એકદમ ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવું આપણું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. રોટલી, થેપલા, પરોઠા, ખીચડીની સાથે પણ ખૂબ સરસ લાગે. તમે પણ એકવાર ટ્રાય કરજો. અથાણાની સિઝનમાં તમને કયા કયા અથાણાની રેસીપી જોઈએ એ મને કમેન્ટમાં જણાવજો. આપણી ચેનલ ઉપર મેથીયા મસાલાની અને વિવિધ અથાણાની રેસીપી મુકાઈ ગયેલી છે, એ જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.